આ યંત્રનો માનો કે આ બુદ્ધિ છે, યંત્ર છે, એનો યુઝ કરવાનો છે. કે અત્યારે માનો કે મારું વધારે પડતું ઇમોશનલ સેન્ટર હાલે છે, તો મારે અત્યારે ઇમોશનલ સેન્ટરની જરૂર નથી, તો હું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને હલાવું છું. તો મેં યંત્રને હલાવ્યું, યંત્રે મને ન હલાવ્યું. આ થયું કર્મને કાપવાની પ્રક્રિયા. એમ યંત્ર મને હલાવે તો હું કરતા થઈ જાઉં, ભોગતા થઈ જાઉં, અને કર્મના બંધન વધતા જાય. એમ એક સેકન્ડ સાચી હોય તો એક સેકન્ડ કરતા એક ગયો ને, એક સાચી હોય તો. હા, એટલે એક સેકન્ડ તો તમને માનો કે આ વિચાર આવ્યો એનું ભાન તો થયું ને, એક સેકન્ડ આવ્યું. પણ પછીની એમાં શું થાય, પ્રોબ્લેમ એ છે કે તમે એ સેકન્ડને લંબાવતા નથી, અને બીજું કે તમને કઈ દેખાતું નથી, કઈ સમજાતું નથી. એટલે નથી સમજાતું તો એનો ખાલી એટલો જ અર્થ છે કે તમારા એટેન્શનમાં થોડીક કચાશ છે, અને એટેન્શન તમે વધારશો તો એ દેખાવા માંડશે. આજે એસન્સ શું છે? એસન્સમાં રહી અને કુદરતના લો પ્રમાણે એનું ચાલે છે, અને એમાં તાદાત્મ્ય થયા વગર એસન્સમાં રહેવું, એના દ્વારા કર્મ બને. એટલે એસેન્સ, હવે એસેન્સ આમ તમે આપણે એસેન્સ શબ્દ કહી છે એ કેવું છે? એસેન્સ એક બીજ જેવું છે. હવે આ બીજને તમે પોષણ આપશો તો ઉગશે, અને પોષણ નહીં આપો તો નહીં ઉગે. બીજ છે, ખાલી બીજ. એટલે એની પોતાની રીતે કઈ નહીં કરી શકે, એ નિર્જીવ છે. એક સેન્સથી એનામાં કઈ કરવાની ક્ષમતા નથી. એને આના માટે કરશે કોણ? તો પર્સનાલિટી છે ને, એ કરશે આના માટે. અને પર્સનાલિટી ત્યારે કરશે, એક પર્સનાલિટી ઈગો ઓરિએન્ટેડ છે, એક પર્સનાલિટી એવી છે કે એને ખ્યાલ આવ્યો કે આ ઈગો જ બધા દુઃખનું કારણ છે, તો ઈઓને શોધે છે. તો શોધે છે એવું જે આપણી પર્સનાલિટીની અંદર જે નવા પ્રકારનું જે જ્ઞાન આવ્યું, આત્મજ્ઞાન આવ્યું, સ્વનું જ્ઞાન આવ્યું, એ સ્વનું જ્ઞાન છે, એ એસન્સ ઉપર કામ કરશે. એટલે એસન્સ પડેલું છે એને ખોલશે. એટલે એસેન્સ છે કે ભગવાન નથી. એસેન્સ છે કોઈ ભગવાન નથી. એસેન્સને આપણે મહત્વ શું કામ આપી છે? એસેન્સને આપણે મહત્વ શું કામ આપી છે? એસેન્સ છે ને એ આત્માની નજીક છે. એટલે આત્માની નજીક છે. એક બીજી વસ્તુ કે એસેન્સ છે એ મારી ખુશી છે. એટલે એસેન્સ એટલે શું? તમારું માનો કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર હોય તો ભલે, તમારું મૂવિંગ સેન્ટર હોય તો ભલે, તમારું ઇમોશનલ સેન્ટર હોય તો ભલે, એની અંદર એક ઇન્ટરેસ્ટ હોય. દાખલા તરીકે માનો કે ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ છે, તો ઇન્ટેલેક્ચ્યુઅલ માણસની અંદર શોધ કરવાની ક્ષમતા હોય, તો એનું માનો કે એસેન્સ છે. કંઈક શોધ કરવા માટે, શોધખોળ કરવા માટે નાના લેવલથી માંડીને મોટા લેવલ સુધી શોધ કરી શકે, એ એનું એસેન્સ છે. તો હવે એ એસેન્સ ત્યાં પડેલું છે. પણ હવે આ એસેન્સ છે, હવે થાય શું કે બિચારું બાળક છે એ તો નાનું હોય ને એની અંદર એસેન્સ હોય. હવે એના ઘરની અંદર એ જોવે, એનું એસેન્સ માનો કે સંગીતનું છે, અને બધા લોકો રાજકારણી છે માનો કે એમ. હવે પાછું એસેન્સના બે વિભાગ છે કે એસેન્સ હંમેશા એસેન્સને એવી ઈચ્છા હોય કે મને કોઈ રિજેક્ટ ન કરે, એક, અને બધાય મને આદર આપે, બે. એટલે પોતાનું રિજેક્શન ન થાય, એસેન્સ પોતાનું રિજેક્શન ન થાય એના માટે આ પોલિટિક્સ મંડળી હોય, અને એની અંદર જે રૂચિઓ રસે હોય ને એને બિચારાને પોતાના એસેન્સને ફેંકી દેશે કે જો હું આ રાખીશ, માનો કે હું મારું સંગીતનું રાખીશ તો આ લોકો મહત્વ નથી આપતા ને કે હું આમાં છે, અને એને એટલે તમારું એસેન્સ એવી રીતે મરી જાય છે કે હવે તમે જે વાતાવરણમાં છો અને પાછું રચના એવી કરી છે, આની એસેન્સની રચના કરી છે, એને રિજેક્શન નહીં ગમે. પોતાનો કોઈ રિજેક્ટ કરશે, પોતાને કોઈ આદર આપશે, એટેન્શન આપશે, એ ગમશે. આ એસેન્સનો સ્વભાવ છે. એટલે એસેન્સ ભગવાન નથી, પણ એસેન્સનું મૂળ એવું છે કે એસેન્સ સ્વયંનું સુખ છે, બહારનું સુખ છે, પણ સ્વયંનું. એટલે દાખલા તરીકે સ્વયંનું, અને આ સમજવા જેવું છે કે સ્વયંનું સુખ અને આપણે જેને ફોલ્સ પર્સનાલિટીનું જે સુખ કહી છે ને, ફોલ્સ પર્સનાલિટીનું સુખ છે, એ બીજાએ કીધું છે કે દાખલા તરીકે પૈસા હોય તો બહુ મોટી વાત છે,
તમારી અગર સત્તા હોય તો બહુ મોટી વાત છે, તમારી અગર મોટું મકાન હોય તો બહુ મોટી વાત છે, અને એને લીધે આપણને સુખ મળે છે. એટલે આપણે અત્યારે જે ગતિ કરી છે ને એ ગતિ બીજા લોકોએ આપણે હિપ્નોટાઇઝ કર્યા છે. આ હોય ને એટલે તમે પૈસાદાર કહેવો ને તમે મોટા કહેવો એટલે એની આર્ટિફિશિયલ ખુશી, કાલ્પનિક ખુશી આપણી અંદર પ્રગટ થાય છે. એટલે આપણે જયારે એસેન્સને મૂલ્ય શું કામ આપી છે, એ પોતાની ખુશી છે. હવે દાખલા તરીકે પર્સનાલિટી કે ફોલ્સ પર્સનાલિટીમાં એ જે ખુશીમાં માનો કે પૈસા દ્વારા કે સત્તા દ્વારા કે હોદ્દા દ્વારા રહેશે અને એનું એસેન્સ દબાઈ ગયું હોય ને તો શું થશે? એસેન્સ દબાઈ ગયું તો શું થાય? બધી વસ્તુ હોવા છતાં અંદર એને કંઈક મિસ થતું લાગશે. હા, પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટીમાં રહેતા હશે તો એને કંઈક મિસ થતું હોય લાગે. અને ઓલું એસેન્સમાં તમે રહેતા હો તો તમને મિસ થતું નહીં લાગે. એટલે એસેન્સની અંદર શું શક્યતા છે? તમારું પોતાનું સુખ છે. પછી સંગીતમાં હોય, ચિત્રમાં હોય, આ સુખ છે. અને એ સુખ તમને બીજા લોકોએ હિપ્નોટાઇઝ નથી કર્યા, તમારી અંદરથી પ્રગટેલું સુખ છે. અને એટલે ઈ સેન્સથી એસેન્સને આપણે મૂલ્ય આપી છીએ. અને એસેન્સ છે એની નજીકનું તત્વ છે, ચેતનની તત્વની નજીકનું. એટલે જે ખુશી છે કે એ જે બધી વસ્તુ છે એ આત્માની એમાં આવેલી છે અને સ્વયંની માંથી આવેલી છે. એટલે એ સેન્સથી એસેન્સ છે એને આપણે મૂલ્ય આપી છીએ. પણ એસેન્સ એટલે એક બીજ જ. હવે એને તમારે સવારવું પડે, તમારે જે કરવું પડે. એટલે તમારે જે પર્સનાલિટીમાંથી જે તમને જ્ઞાન મળ્યું, આત્મજ્ઞાન તમને મળ્યું, એ આત્મજ્ઞાનનો તમે યુઝ કરો ને તો આપણે જે ફોલ્સ પર્સનાલિટી હોય ને એ પેસિવ થઈ જાય, એસેન્સ એક્ટિવ થઈ જાય, અને આપણે જે આત્મજ્ઞાન છે ને એ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ થઈ જાય. અને વર્ક કહેવાય, એને આત્મજ્ઞાન કહેવાય, જે કયો એ રીતે. એસેન્સમાં હોય ત્યારે સમયનું ફેક્ટર ઓછું કામ કરતું હોય એવું. ના, એટલે આમ ખુશી બહુ હોય એસેન્સમાં. એસેન્સ થ્રુ તમે ખાલી અડધી કલાક કામ કરો ને તો આખો દિવસ તમને સારો લાગશે. અને એસેન્સ થી ભલે તમારી આગળ પૈસો ઢગલા ગણાય છે, તમે એસેન્સ ને એટલે એસેન્સ એટલે બીજું નામ એને આપણે બીજું નામ આવ સિમ્પલ નામ આપી, રસ. આપણને જેમાં રસ પડે છે ને એ આપણું એસેન્સ. જે રસ પડે છે એ એસેન્સ બનશે. એટલે આપણે અત્યારે શું છે, રસ પડે એવા કામ તમે ઘરમાં રહ્યો છો, તમે જ જોજો તો તમને તમારી આગળ વેલ્યુ તમારા રસની નથી. એટલે તમે આ બધા ઘરની અંદર આપણે જે એડજસ્ટમેન્ટ કરી છે ને એ શું કામ કરી છે? એટલે એડજસ્ટમેન્ટની અંદર શું થાય છે એ તમને કહું. તમારે અમુક રસને જતો કરવો પડે છે. તમે અંદર મૂંઝાવ છો, અમુક વસ્તુ તમને નથી ગમતી, તમે અંદરથી મૂંઝાવ છો, પણ એ તમે તમારા મૂંઝારાનો જે અવાજ છે, તમારા અંદર કોન્સેન્સનો અવાજ છે, એ તમે સાંભળતા નથી. તમારે પૈસા જોઈ છે, તમારે સગવડતા જોઈ છે, તમારે સંઘર્ષ નથી કરવો, તમારે કોઈ રિસ્પોન્સિબિલિટી નથી લેવી, તમને કમ્ફર્ટ ઝોનમાં રહેવું છે. તો હવે કમ્ફર્ટ ઝોનમાં તમે રહ્યો છો એ દ્વારા તમારે તમારા એસેન્સને, તમારા આત્માને મૂંઝાવી નાખો, મુરઝાવી નાખો. ખાલી નાની વસ્તુ હાટું તમે એને મુરઝાવી નાખો. શું કામ? કઈ કારણ વગર ઓનાથી ડરી છે. માનો કે આપણે કઈક વસ્તુ ખાવી છે ઘરમાં, ને વાઈફને કેવું છે કે તમે બનાવી દો, તો બનાવી દેવા માટે કહેવા માટે મારી હિંમત નથી. એટલે હવે મને રસ છે, હું કઈ નથી આપતો, તો હવે મારા જીવનની અંદર આ નીરસતા એટલી બધી ભેગી થશે ને પછી રુદનના ઢગલા આવશે. આપણી અંદર જે રુદનના ઢગલા આવે છે એ શું કામ આવે છે? આપણને રસ છે એવું કરી નથી શકતા, અને આ મૂંઝારો થાય છે. એટલે તમે વિચાર તો કરો, માણસ કેટલો બધો બેહોશ હશે કે એનો આત્માનો અંદરનો નાદ એમ કહે છે કે આમાં કઈ જામતું નથી. દરરોજ એમ કહે છે, દરરોજ નિરાશામાં જાગે છે, સવાર થાય નિરાશામાં કે કોઈ આમ આશાના કોઈ કિરણો જ નથી. આશાના કોઈ સવારે ઉઠી છે ને કોઈ આશાનું કિરણ નથી. આજ હું નવું મળવાનું છે? ઓલું જૂનું ઓલું ચવાઈ ગયેલું અને જેમાં કોઈ રસ નીકળતો નથી એવું મારે જીવન જીવવાનું છે, જેમાં કઈ રસ નથી, ખાલી એડજસ્ટમેન્ટો સિવાય કઈ નથી. મને કોઈ ખુશી નથી, ઇમોશનની કોઈ ખુશી નથી, અને મને ઇમોશનની ખુશી જોતી નથી. મને જે ખુશી જોઈ છે એ બહારની સુખ સગવડતાઓ, કમ્ફર્ટ ઝોન, સંઘર્ષ ન કરવો પડે, મારે ઓછામાં ઓછી જવાબદારી લેવી પડે, એવું હું કરવા માંગુ. એટલે મારા અંતરનો જે અવાજ છે ને એનું દાબી, બધા માનવો અંતરના અવાજને દાબી દે છે.
આ અંતરના અવાજને કોઈ જો સાંભળે ને કે મને રસ શેમાં પડે છે અને ઈ રસ ઉપર કામ કરવા માંડે ને તો એનું જીવન સુખમય થતું છે. સત્સંગ રસ છે એ એસન્સ એટલે સત્સંગ રસ છે કે નહીં એટલે રસ છે કે નહીં એ ગોતવું પડશે. અને આમાં આવે ને સત્સંગ રસ એ તો અગમ અપા એને કોઈ પીવે. એટલે આપણે હમણાં વાત જે કરી શું કર્યું હમણાં આપણે જે વાત કરી દાખલા તરીકે સત્સંગ રસ શું કીધું? સત્સંગ રસ ના અગાધ છે. તમે કઈક લીટી બોલી એ આપણે ઈ લીટીની વાત કે અહીંયા કરી કે એક્ટિવ ફોર્સ આપણી અંદર જે એક્ટિવ ફોર્સ છે ઈ શેનો છે તો એ કે એક્ટિવ ફોર્સ છે એ એસેન્સ છે, પેસિવ ફોર્સ છે એ પર્સનાલિટી છે અને ઓલું વર્ક છે અથવા આત્મજ્ઞાન છે, ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ આત્મજ્ઞાન છે. આ રસ છે ને ઈ ઓલા મહારસ તરફ લઈ જાય. હવે આ તો આપણે તો બધા લોકોને ગોતવાનું છે કે સત્સંગનો રસ છે કે નહીં. એમ નહીં, અમે અમારા જીવનના અનુભવ ઉપરથી હું તમને કહું છું. અહીંયા માનો કે 20, 30, 35 વર્ષ લોકો અહીંયા સત્સંગમાં રહ્યા અને સત્સંગમાંથી વયા ગયા. તો એ સત્સંગમાંથી વયા ગયા તો તમે વિચાર કરો કે શું થયું? સત્સંગમાં રસ હતો એટલે વયા ગયા. તો એ કે એનું બીઈંગ તો એમને એમ રહી ગયું. તો હવે રસ હતો આ 30 વર્ષ 35 વર્ષ લગીને રસ બતાવ્યો હતો એ શું હતો? તો દેખાવ હતો, દોડ હતો. તમે જો બધા લોકો એમાં આપણે આવી જાય, આપણે પોતે આવી જાય. તમે 15 વર્ષ પછી તમે ક્યાં કહો, 10 વર્ષ પછી તમે એમ કહેતા હોય હોયરું હવે આ તો બહુ માથાકોટ કરી કઈ મળ્યું નહીં, હાલો આ બાજુ. એટલે અત્યારે આપણે પૂછવાની જરૂર છે કે આ રસ આપણને ખરેખર છે? આ રસ છે? આ હિપ્નોટિઝમ છે. માનો કે વ્યાસજીએ કીધું છે, ઉપનિષદે કીધું છે, એટલે બધાએ ચાલુ કરી દીધું. હવે ચાલુ કર્યા પછી એ તો બહારથી આવેલું છે, અંદરથી તો કઈ આવેલું નથી. અંદર તો હજી બહારના જગતનો કેટલો રસ છે. પણ કુદરતની રચના એવી છે કે રસ હોય કે ન હોય એ મટીરિયલ એને આપી દે બિચારાને કે કોક દી કામ આવશે એટલે એને આપી દે. આ રીતે મટીરિયલ આપી દઈએ કારણ કે સાચો સત્સંગ મળે ને સંતનો એટલે ઓલા રસ હોય તોય અડધુરા કપાય કે મૂકી દે ગમે રીતે એવું બને. સંત સાચા છે, એનો સત્સંગ સાચો છે, એની વાતો એવી છે બધી. હજી તમે કહો છો ઓલા રસ પૂરા થયા નથી, રસ છે પૂરા થયા નથી, તો આ સત્સંગ એટલે આ બીજ છે તો આ બીજ તો કામ આવવાનું છે. માનો કે આ અંદર તમારી અંદર વયું ગયું છે. હવે તમારે અત્યારે તમારા માટે આ મહત્વનું નથી, તમારે કંઈક બીજું જ જોઈ છે. પણ હવે એ બીજું જે છે એ મળતું નથી. અત્યારે તમારી સિચ્યુએશન એવી પ્રકારની છે કે બીજું મળતું નથી. એટલે બીજું મળતું નથી એટલે અત્યારના સંજોગોની અંદર તમારા પુણ્ય કર્મ સારા છે તો અત્યારે તમને સત્સંગની કંઈક મજા આવે છે, સત્સંગમાં જાઓ છો, પણ આ સમય છે, થોડોક સમય રહે છે, હાઈલું જવાનું છે. પુણ્ય કેટલી વાર જાય, ખલાસ થઈ જાય એટલે પાછું ઓરિજિનલ આપણે જેવા હતા, આપણું બીઈંગ જેવું હતું. એટલે આની અંદર તમારે જે ખ્યાલ રાખવા જેવી વસ્તુ છે, નાના હરખા આગ્રહ, નાની હરખી માન્યતાને તમે ચેન્જ કરશો તો બીઈંગ બદલાશે. એટલે તમે કાંઈ બદલશો નહીં, અંદરનું કાંઈ અવ્યવસ્થિત વસ્તુ છે, જે સેલ્ફ લવ વાળી વસ્તુ છે, સ્વાર્થ વાળી વસ્તુ છે, ને તમે કાઢતા નહીં જાઓ તો તમે ભલે અધ્યાત્મની અંદર હાલતા હશો પણ એનું પરિણામ કાંઈ નહીં આવે. ભવિષ્યની અંદર આપણે સંસારી થવા માટે જ અત્યારે જઈ રહ્યા છીએ. એટલે સંસારી એટલે આ પરમાત્મા સમજે છે કે આ માણસની એટલી બધી કેપેસિટી નથી કે બિચારો જઈ શકે, તો એ કે થોડુંક આપી દો એને, સત્સંગ આપી દો, એને આમ પરાની વસ્તુ આપી દો, એને નાખી દો, બીજ નાખી દો, જ્યારે કામ કરે ત્યારે. એ રીતે એટલે કુદરતની તો અમાપ કૃપા છે, નકર તો આ બધું થાય નહીં. તમે વિચાર કરો 30 વર્ષ 35 વર્ષ એક જગ્યાએ ઉભા રહીએ કે જેમાં રસ નથી. તમે જ વિચાર કરો કે જે જગ્યાએ આપણને રસ નથી એ જગ્યાએ 35 વર્ષ લગીની કુદરત ઉભા રખાવે. તમે વિચાર કરો. અને એવા પછી શું થાય? આના તો રૂલ રેગ્યુલેશન છે. તમારા બીંગે કામ ન કર્યું એટલે હવે કુદરત કે અમે તમને મોકો આપ્યો તો તમે આ મોકાનો લાભ ન લીધો
તો હવે તમને ધક્કો મારી છે જાઓ તમે. તો હવે પછી એના માટે હવે જયારે હવે જન્મની અંદર આ જન્મની અંદર એક જ વખત આવો મોકો આવે, પછી બીજી વખત ના આવે. એટલે રસ જે પડે આપણને એ સત્સંગ નથી રોકતું ને સત્સંગ નથી રોકતું, બીજી વસ્તુ રોકે છે. ને બરાબર. સત્સંગ નથી રોકતું. એટલે આપણે એવું લાગે કે આ સત્સંગમાં સાંભળ્યા પછી આ બધો રસ ઓછો થઈ ગયો. માનો કે તમને રસ છે ને તમારે એ વસ્તુ કરવી છે, તો તમને ડર નથી લાગતો? માનો કે સત્સંગ વિરુદ્ધનું કોઈ કર્મ કરું છું, માનો કે તમને ડર નથી લાગતો? તો હવે એ ડર છે એ તમને અટકાવે છે. હવે ડર છે એ અટકાવે છે ને ડરને લીધે તમે કરતા નથી, એટલે તમારે સારું બાનું જોઈશે કે હું કામ નથી કરતો, તો તમે સત્સંગનું બાનું લઈ લીધું. એટલે આપણી હારે આપણે એક પ્રકારની છેતરપિંડી કરી છે. ઓમ મારી જો તમારી કે કોઈ વ્યક્તિની જો હિંમત હોય ને તો આ દુનિયા ગમે એ બોલતી હોય પણ એ કરી લેશે, એ કઈ ને કઈ વસ્તુ કરી લે, પણ આપણે નથી કરી શકતા. તો હવે જે કરી છે એ કેટલું સરસ છે એવું આપણને દેખાડવું છે, બીજાને તો કોઈને નથી દેખાડવું, આપણને જ દેખાડવું છે. એટલે આપણે કરીએ છીએ. યંત્રની રચના આ પ્રકારે છે, ચાલાકીની એ રીતે યંત્રની રચના આવી છે. પછી આ રસમાં ઇન્દ્રિયોના રસ હોય, ઇન્દ્રિયગત રસ હોય, પછી પર્સનાલિટીના રસ ભલે ને હોય. ભલે ને એને ભેદવી દો. ના 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 નો રસ છે, હે એસન્સ નો રસ છે, પર્સનાલિટી નો રસ. એટલે આમ તો રસ એટલે તમે એમ સમજો કે રસ ગમે તેનો હોય, રસ ગમે તેનો હોય, ગમે તે વસ્તુનો હોય. રસ હોવો એ ખરાબ નથી. માનો કે રસ છે એ કોઈ ખરાબ વસ્તુ નથી. આપણો પ્રોબ્લેમ શું છે કે મને રસ છે અને જે રસવાળી વસ્તુ મને લાગે છે એ ધર્મના લોકો એમ કે છે કે આ અધર્મ જેવું છે. માનો કે ફિલ્મ જોવા જવું છે અને ફિલ્મ જોવા જવું છે કે હવે કે તો આપણે તો આમાં ક્યાં ગણા. હવે તમે વિચાર કરો, તમને રસ છે અને હવે તમને રસ છે અને તમે એનો એટલે એનો વિરોધાભાસ કોઈ ન હોય તો તમને સેચ્યુરેશન કેટલું જલ્દી આવે, વિરોધાભાસ ન હોય. આપણો પ્રોબ્લેમ શું છે, એક વસ્તુ કરવી છે અને એની સામે બાઇટે કરવું છે. એટલે આધ્યાત્મમાં જવું છે, સંસારમાં જવું છે. હવે એટલે આધ્યાત્મમાં જવું છે અને સંસારમાં જવું છે, તો સંસારના ભોગ મને ગમે છે, મુખ્ય વસ્તુ તો સંસારના ભોગ ગમે છે, પણ હવે સંસારના ભોગ અત્યારે મને કોઈ રીતે મળી શકે એમ નથી. એટલે પછી એ સત્સંગ અને એની વચ્ચે મને મોકો મળે તો હું તો આ છાના છપના રીતે હું કઈ કરી તો લઉં, કઈ ને કઈ કરી લઉં, પણ એ બધી વસ્તુ હલતી રહે. પણ એ એક વસ્તુ કરો એટલે બીજી વસ્તુ આવે ને એમ કે આ ન કરાય. સત્સંગમાં જાવ તો ઓલું એમ કે તો પછી આ તો મને મળતું નથી, અને સત્સંગમાં જાય તો ઓલું ન મળે ને અહીંયા જાય તો ઓલું ન મળે. અને આપણે જોઈ છીએ આ, અને આપણે ખાલી અમથા આપણને ભરમાવી છે કે મને ઓલું જ જોઈ છે. આપણને ભરમાવી છે, ખાલી એ જોતું જ નથી. અદ્રશ્ય વસ્તુ તમને કેવી રીતે જોતી હોય તમે જ વિચાર કરો. જે તમે જોઈ નથી, જે તમે જાણી નથી, જેને તમે અડ્યા નથી, હવે એના પ્રત્યે પ્રેમ કેવી રીતે હોય તમે જ વિચાર કરો. તો હવે ન હોય તો પછી આપણે ખોટો દમ શું કામ કરીશ? હવે જે જોયું જ નથી, જેનો રસ જ નથી, અને એવા પ્રેમથી આપણે કોઈ દી એવી ગતિ જ નથી કરી, એવા પ્રેમથી ગતિ જ નથી કરી, તો પછી કેવી? વર્કનો પ્રેમ ને અદ્રશ્યનો પ્રેમ એ બે હરખો જ છે. વર્ક કયો કે અદ્રશ્યનો પ્રેમ કયો, બે એક જ છે. દ્રશ્યનો પ્રેમ રસ તો ભોગમાં જ હોય. ત્રિશંકુ છે તો એને તો સ્ત્રીઓમાં રસ હતો તો કેટલા વર્ષો સુધી એમાં બહાર જ ના નીકળે, એવી આપણે કથા એક આવે છે. અને લગભગ મનુષ્યમાં કોઈ પણ રસ હોય તો એ નીચેના તરફ લઈ જવા વાળી વસ્તુ જ હોય. તો આ ઊંચે કઈ જાય? એટલે ઊંચે ત્યારે લઈ જાય. ઊંચે તો માનો કે અત્યારે તમારી અંદર સત્સંગનો તો નાખે છે ને, અત્યારે કુદરત તમારી અંદર સત્સંગનું નાખે છે ને, એક નજર આપે છે, એક નજર તમને, એક દ્રષ્ટિ તમને એ આપે છે. અને હવે પછી તમે જીવનમાંથી પસાર થશો, જીવનમાંથી. એટલે બે વસ્તુ તમારી આગળ જોઈ, એક સત્સંગની દ્રષ્ટિ જોઈ અને પ્લસ તમારું જીવન છે. અને એ જીવનની અંદર એટલે સાચું જીવન જયારે એટલે તમે એક નાનકડો હરખો રસ ચાખ્યો છે, અંદરનો નાનકડો રસ ચાખ્યો. હવે એની તમે કમ્પેરિઝન કરશો ને, પછી કમ્પેરિઝન કરશો ને ઓની હારે, સંસાર હારે, તો તમને એમ લાગશે કે
આ નથી. અને 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 તમે થોડીક પ્રેઝન્ટ મોમેન્ટ, થોડુંક ઓબ્ઝર્વેશન તમારું હશે ને, તો તમને આની વ્યર્થતા ચોખ્ખી રીતે દેખાશે. આની જે વ્યર્થતા છે ને, કે તમે કોઈ પણ ભોગમાં જાઓ છો, છેલ્લે નિરાશ થાવ છો. તમે કોઈ જે જગ્યાએ જવું હોય ને જાઓ, નિરાશ, પરાધીન. પાછું સવારે ઉઠીને પાછો એ કયો વિષય ગોતો, ક્યાં જાવું. તો એ તમે થોડુંક ઓબ્ઝર્વેશન કરશો, થોડોક એનો ટેસ્ટ લેશો, એટલે આ બે પ્રક્રિયા ભેગી થાય ને. એટલે એમને એમ ન થાય ખાલી એકની એક આ હાલતી હોય ને આ સંસારની હાલતી હોય ને, એવું ન થાય. હા, સંસારની હાલતા હાલતા એને કુદરત મોકો આપે. માનો કે એક સંસારની અંદર ગળાડૂબ વ્યક્તિ છે, તો એને મોકો આપે કે સત્સંગનો કે કોઈ સારા વાતાવરણનો. જાય ન જાય એક વાત અલગ છે, પણ મોકા બધાને આપી દે. પણ આ એક દ્રષ્ટિ મળે, પછી થોડીક ઝલક મળે, પછી આ રસ્તો શરૂ થાય. એટલે સંસારની વસ્તુ ભોગે કરો, દ્રષ્ટિ ખરી, અને થોડોક ઝલકે ખરી, અને પછી એની ગતિ થાય. ઝલક ન હોય તો તમને ગતિ ન થાય. અને તમને કમ્પેરિઝન કરવા માટેનું સ્થાન હોવું જોઈએ. તમે કમ્પેરિઝન કરી શકો, આ તો કાંઈ નથી એમ. તમે કમ્પેરિઝન ન કરી શકો તો તમને એ ખેંચી જ જવાનું છે. એટલે જળ ચેતનના વિવેકને એટલા માટે જ આપણે કહી છીએ, તમે ખાલી જળને જાણો તો જળે ન જણાય અને ચેતને ન જણાય. જળમાં રહીને જળે ન જણાય. અને જળ અને ચેતન બેને તમે જાણીને પછી જુદા પડી આવો. પણ તમે એક જ એટલે તમે એના માટે મહેનત જ ન કરો કે આ ચેતન વસ્તુ એટલે હાવ હેલી વસ્તુ છે. આમ તમે અઘરી વસ્તુ નથી. ભાન, તમે વિચાર કરો, ભાન તમને દેખાય છે ક્યાંય? ભાનને તમે જોઈ શકો છો? તમે જ છો. ભાનને દેખાતું નથી, તો એ ભાન આ બોડીનું મટીરિયલ છે. તો મરેલી વ્યક્તિમાં રહેવું જોઈએ. ટેપ રેકોર્ડ છે, એની અંદર ચેતન છે. ટેપ રેકોર્ડ તમે માનો કરો છો, કેમ જળ છે, એમ આ બ્રેઇનની એક રેકોર્ડ છે, એની અંદર ટેપ થાય છે. એ જીવંત હોય, બ્રેઇનની વસ્તુ જીવન. તમે તપાસ કરો, એમ એવું નહીં. તમે તમારી અંદર તપાસ કરો કે આની અંદર જીવંતતા ક્યાં છે. આને તો જાણે બ્રેઇનમાંથી જે લઈને કોઈ પણ પ્રકારની વૃત્તિઓ છે, વિચારો છે, તો એ વિચારો કે એને જાણે કોણ? એ તો રેકોર્ડ થયેલી વસ્તુ છે ને જોવે કોણ? એટલે આપણે એને પ્રશ્ન ઉઠાવવાનો છે કે આ ભાન શું છે. એટલે ભાન કોઈ આકારવાળી વસ્તુ નથી એમ. એટલે એ ભાનને આપણે ગોતવાનું છે. અને એ ભાન અને પ્રકૃતિ બેને આપણે બરાબર, ભાનને નહીં અડી ત્યાં લગીને આ પ્રકૃતિ બરાબર નહીં સમજાય. ગમે એટલો તમે પ્રયાસ કરશો ને, ગમે એટલો પ્રયાસ. અને એના માટે ભલે તમે ભાન લગીને ન પહોંચી શકો, એમ સમજો. ભાન લગીને નથી પહોંચાતું. તમે અત્યારે કઈ જગ્યાએ ઉભા છો અને તમારે કઈ જગ્યાએ જવું જોઈએ, તમે જ વિચાર કરી લો. તમે જે અત્યારે માનો કે કોઈ પણ જગ્યાએ ઉભા હો, કઈ જગ્યાએ શું વસ્તુ દેખાય છે અને શું વસ્તુ નથી દેખાતી, તમે આમ બેક જાઓ કોઈ પણ રીતે. દેખાય છે મન જોવે ને. હા, જોવે છે. સંસ્કાર જોવે છે. સંસ્કાર જોવે છે. સંસ્કાર છે. ભાન એક જ વાર જોવે ને, પછી એની યાત્રા. ભાનને તો ઘણું દેખાઈ જાય. ભાન એટલે એક સેકન્ડનું ભાન હોય ને, ઘણું દેખાઈ જાય. તમને એમ લાગે કે કોઈ દી આવી રીતે મેં જોયું જ નહોતું. આ ભાનનું તત્વ એવું છે. એટલે એક જ વાર ભાન જોઈ લ્યું, પછી એની યાત્રા શરૂ થાય ને. એક વાર એને પણ આપણે તો આપણો પ્રોબ્લેમ શું છે? ભાનને કોણ ગોતે છે? હાલો હું તમને બધાને પૂછું છું. તમે વિચાર કરો કે તમે દ્રષ્ટા બની જાઓ છો, સાક્ષી બની જાઓ. તમે માનો કે આંખ વીંચી જાઓ એટલે એમ કે હું વિચારને જોઉં છું, ફલાણાને જોઉં છું, ઠીકણાને જોઉં. પણ તમે ઓલા આત્માને નોખો તો કર્યો નથી. હવે નોખો નથી એટલે હવે તમે ક્યાં હો? તો કોઈને કોઈ રીતે સંસ્કારના માળખામાં જોયું. તો આટલી વસ્તુ આપણને નથી ખબર પડતી, તો શું કરું? પ્રેમથી ન ખુદાય, બીજી કોઈ રીતે ન ખુદાય. તમને આની અંદર આપણે કેદ છીએ ને, એટલે કોઈ પણ પ્રકારના આવેગો આપણને ધક્કા મારીને કરાવે છે. અને એમાં કોઈ દમ નથી હોતો, અંદર કોઈ ખુશી નથી થતી. થોડી વાર ટેમ્પરરી ખુશી થઈ અને એના પછી કેટલા બધા દુઃખો એની સામે આવેલા હોય, એ આપણે કઈ જોતા જ નથી. એટલે આની અંદર આ જે આપણે નિરંતર રીતે અહંકારને, આમ તમે અહંકારને જોતા હો તો નિરંતર
એ હંમેશા સવારથી હાંજ લગીને એનું પોતાનું રક્ષણ કેવી રીતે થાય, એનું સન્માન કેવી રીતે જળવાઈ રહે, એનું અપમાન કેવી રીતે ન થાય, એનો મહિમાન એની ગરિમા કેવી રીતે ચાલુ રહે. તમે સતત રીતે આની પ્રવૃત્તિ ચાલુ છે, સતત રીતે આ ચાલુ છે. અને હાવ નાની ક્ષુદ્ર વસ્તુ તમે જેને સલામતી કહો છો, પ્રકૃતિની અંદર જે સલામતી કહો છો ને, સલામતી છે જ નહીં. ટેમ્પરરી તમે પકડી રાખી, એટલે અત્યારની જે સલામતી છે આપણે પકડી રાખેલી વસ્તુ છે, ફરજ છે. માનો કે હું હાથની મુઠ્ઠી બંધ રાખું, કેટલી વાર બંધ રાખી આવી? આપણે જે જીવન જીવી છે ને આમાં મુઠ્ઠી વાળું કેટલી વાર. મારું બિંગ બદલાણું નથી, તમારું બિંગ બદલાણું નથી. હવે જે આપણું જીવન જાય છે એ કેવું છે? ખેંચી ખેંચીને જાય છે. તો આવા જીવન આપણે આપણને હેરાન કરી છે. મને જે ખુશી મળે છે તો હું કોઈ કર્મ, મને ખુશી મળે એવું કર્મ નથી કરતો, પણ ઓલા બધું પૈસા છે, સગવડતા છે, ગાડી છે, અને એમાં ખોવાઈ જવાની કોઈ મજા છે, તો હું મારી જાતને વેચી નાખું છું. મારા આત્માનો જે અવાજ છે એને આમ ભોય તળીએ હાવ નીચે નાખી દઉં. મારે તારો અવાજ નથી સાંભળવો. એ રીતની તો આપણી હાલત છે. ખાલી આની અંદર કેવું છે કે આપણી અંદર ભૂલ છે ને, અને ભૂલ દેખાઈ જાય ને આપણો રસ્તો ચાલુ થઈ જાય. પણ અત્યારે આપણી હાલત એવી છે કે કઈ ને કઈ પ્રકારનો અહંકારનો અવલંબન મળે ને, માનો કે મને કઈક દેખાઈ ગયું તો અહંકાર આવ્યો. કાંઈ પણ હું કંઈક કરું તો એ અહંકારને ખાતામાં નાખી દો. આશ્વાસન લેવું છે મારે કે હું સાધના કરું છું તો કેવી સાધના કરું છું, એટલે કોઈ પણ રીતે આપણે જો આશ્વાસન, માનો કે ભાઈ પેલા એમ કીધું કે પેલા મને રિએક્શન આવતું હતું, અત્યારે રિએક્શન નથી આવતું. આપણે જયારે વાતચીત થઈ ત્યારે પણ એની અંદર ક્વોલિટેટિવ ફેર નથી. પ્રાકૃતિક જે એ વખતની પ્રકૃતિની જે સ્થિતિ હોય ઈ અત્યારે પ્રકૃતિની સ્થિતિ છે ઈ, પણ ઓલું જે રાગદ્વેષ વાળું ફેક્ટર તો ગયું જ નથી. હવે છતાંય રાગદ્વેષ વાળું ફેક્ટર નથી ગયું, છતાંય હું એની અંદર ગોતું છું કે હું પેલા કરતા મેં પ્રોગ્રેસ કર્યો. તો આ ન ચાલે, આ બેઈમાની કહેવાય. તો ઈમાનદારી રાખવી હોય તો શું થાય? ભૂલને, એટલે કે અસત્યને અસત્ય તરીકે જોવો. જે અસત્ય છે ને એને અસત્ય તરીકે જોવો. આ પેલું પ્રાઇમરી સ્ટેજ છે. હવે હું અસત્યને સત્ય તરીકે જોઈશ તો કેવી રીતે ચાલશે? હું હાવ અસત્ય જ વસ્તુને ગોતું છું. એટલે ખરેખર આ યંત્રની અંદર અસત્ય સિવાય કોઈ વસ્તુ મળી જ ન શકે. કાંઈ વસ્તુ નથી, અસત્ય સિવાય કાંઈ નથી આની. પ્રોગ્રેસ આવવાનું કારણ એ કેમ આવી જતું છે ને? આશ્વાસન આશ્વાસન જે તમે લ્યો છો ને એ પકડાતું નથી. તમારે એટેન્શનની અંદર એ પકડાતું નથી. એટલે પકડાતું નથી, તમે નથી પકડી શકતા એ પ્રકૃતિને, એટલે પ્રકૃતિ તમારો યુઝ કરે છે. હવે તમારે કરવાનું હતું એવું કે તમારા પ્રકાશથી એ જે લુચાઈ કરે છે ને એને પકડી લેવાની હતી. તમારી અગર પ્રકાશ ઓછો પડ્યો એટલે પ્રકૃતિએ પોતાનો પ્રભાવ બતાવી દીધો, અને તમે જે અસત્ય છે ને એને સત્ય ઠેરવવા માંડ્યું. એટલે હવે તમે જ તમારી અંદર જોઈ લો કે એ શું છે. એટલે આપણે અસત્યને પ્રેમ કરીશું કે સત્યને પ્રેમ કરીશું. એટલે હવે તમે આ જે જોનાર છે એનો પ્રકાશ જો વધી જાય ને તો એના ઉપર કામ કરશે, નકર આ છેતરપિંડી એની રીતે તમને કરશે અને તમે છેતરાઈ જવાના. એ તમને જેવું ચિત્ર બતાવશે એવું તમને ચિત્ર લાગશે. આ જે વિચાર છે ને એ જે તમને બતાવશે એ જ તમને દેખાશે. એટેન્શન ને ભાન બે જુદું છે ને? એક જ છે. એટેન્શન જેમ વધતું જાય ને ભાન વધતું જાય. અત્યારે તો સેકન્ડ 2 સેકન્ડ રહેતું હોય પછી જતું રહ્યું. એટલે તમારે એ તપાસ કરવાની છે કે તમારું એટેન્શન કેટલી સેકન્ડ રહે છે. હવે એ આપણે ગોતી નથી શકતા કે આપણું કેટલા સેકન્ડ રહ્યું અને કેટલા સેકન્ડમાં ભાગી ગયું. એટલે હવે અત્યારે પ્રોબ્લેમ શું થાય છે? તમારી 1 સેકન્ડને માટે તમે જોયું અને બીજી સેકન્ડે ભાગી ગયા. એટલે અંદર ઓટોમેટિક પ્રોસેસ થઈ ગઈ, અંદર દબાવવાની પ્રોસેસમાં તમે કામ કરી લીધું. તમે કીધું બહુ સરસ, એ વસ્તુ જ ગાયબ થઈ ગઈ. એ વસ્તુ ગાયબ થઈ જાય ન હાલે, ગાયબ થઈ જાય પાછી આવે, બહુ મોટી થઈને આવે. ના એટલે આ કુદરતનો કાનૂન બરાબર સમજી લેજો
અત્યારના અણુ પરમાણુને આપણે સમજેલા નથી ને. અણુ પરમાણુ અજ્ઞાનમાં રહેલા જે અણુ પરમાણુ છે ને એ તમને ક્યારેય છોડશે નહીં. જો તમે એનાથી છેટા નહીં થાવ, જુદા નહીં થાવ તો એ છોડશે નહીં તમને. ગમે એને અવતારોને પકડી લે, સંતોને પકડી લે, બધાને પકડી લે, જો તમે એની હારે તાદાત્મ્ય કરો. આ જળમાં ચેતન હોય એ કઈ રીતે? જળમાં ચેતન હોય કે જળમાં ચેતનમાં એ અત્યારે તો 5 જ મિનિટ છે. મેં પહેલું પૂછવું હતું પણ ભાઈનું ચાલુ હતું ને હવે આવતા રહ્યું. એટલે બે જ વસ્તુ છે, એક જળ અને ચેતન છે. હા. પછી આ કેમ આપણે આ મોબાઈલ હોય, બેટરી હોય અને એના કનેક્શનો હોય, એની સર્કિટો હોય, કેમ 3 વિભાગ છે? ઈ વિભાગ જ એટલે તમે વિચાર કરો કે મોબાઈલ એક દેખાય છે, એક એની પાછળ જે સર્કિટો હોય છે, એ સર્કિટો ઈ સૂક્ષ્મ શરીર, અને બેટરી છે એ ચેતન તત્વ. એટલે બેટરીને તમે લઈ લ્યો તો આ મરેલા જેવા છે કે નહીં? તમે બધી વસ્તુની અંદર તમે લઈ લ્યો, જે એનર્જી છે, આ માનો કે અત્યારે લાઇટને લઈ લ્યો તો આ ગમે એ વસ્તુ હાવ જડ જેવી છે. એટલે ચેતનતા જે આવે છે ઈ આ ચૈતન્ય જે તત્વ છે ને એમાંથી આવે છે. જળ તો જળ જ છે ને. ના જળની અંદર સ્વચ્છ છે. જળની અંદર જળ વસ્તુ જે છે ખરી, પણ એમાં ખાલી એનો સત અંશ જ છે, ભાનનો અંશ ને આનંદનો અંશ નથી. એટલે આપણે એને જળ કહી છે. પછી એની ગતિ થાય છે, 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી, એની અંદર 1 કોષ 2 કોષ વધતા જાય. પછી 5મો માનવ આવે તો એની અંદર આનંદ પ્રગટ થવાની શક્યતા થઈ ગઈ. એટલે ઈ સેન્સથી આમ એક સેન્સથી બધું ભગવાન છે, અને એક સેન્સથી પેલા જળ ચેતનનો વિવેક કરવાનો. પહેલો જે વિવેક છે ને એ જળ ચેતનનો, અને જળ ચેતનનો વિવેક થઈ જાય ને એટલે ઓલી જગ્યાએ આપોઆપ પહોંચી જાય. પણ એક વસ્તુ અંદર નક્કી થવાની કે જ્યાં જીવનતા લાગે ને, જ્યાં તમને ભાન લાગે, જ્યાં કોઈ ગતિ લાગે, કઈ પણ વસ્તુ એ ચેતન સિવાય કોઈની ન હોય. જળ વસ્તુની હોય જ નહીં. મરેલી વસ્તુ એની કેવી રીતે ગતિ હોય? પણ આ કુદરતે જે માયાનું પ્રકરણ, એટલે સેલ એની રીતે કામ કરે, માણસ એની રીતે કામ કરે, બધા એની રીતે કામ કરે, એટલે લાગે એવું કે આમ આખી વસ્તુ હાવ ઉલટી લાગે. આ શરીર સત્ય લાગે ને આત્મા જૂઠો લાગે, કે હોય જ નહીં, આત્મા છે જ નહીં, આ શરીર જ છે. આટલું એને કરેલું છે. અને આમ રચનાની અંદર જુઓ તો આપણી અંદર બહુ હાઈ ક્લાસ રીતે એવા વિભાગો કરેલા છે. પહેલો વિભાગ જે આપણે કરેલો છે, બહારની સાથે કનેક્શન કરવાનો જે વિભાગ છે, માનો કે આપણે બહારના જગત હારે કનેક્શન કરવાનો વિભાગ છે, ઈ કયો છે ખબર છે? આ બ્રેઇન, આ બોડી બ્રેઇન જે સિસ્ટમ છે ને, ઈ ખાલી ઇમ્પ્રેશન અંદર આવે છે, બ્રેઇન સેન્ટર એનું રેકોર્ડિંગ કરે છે. આટલો જ વિભાગ છે. આટલો વિભાગ તમે જોઈ લો, ખાલી આટલો વિભાગ એનો છે. હવે એક બીજો વિભાગ છે જે આપણે જેને અંતઃકરણ કહી છીએ, એની અંદર ચેતનનું પ્રતિબિંબ પાડ્યું, એટલે ઈ ચેતન તત્વ છે. એટલે આ ચેતન તત્વ છે ઈ આમની અંદર સક્રિય થાય છે. આ જળ વસ્તુ છે એની અંદર ઓલું એટેન્શન, ઓલું કોન્શિયસનેસ નું પ્રતિબિંબ પડીને આપણી અંદર ચેતનનું પ્રતિબિંબ પડ્યું, અને એ ચેતનનું પ્રતિબિંબની અંદર એટેન્શન છે, અવેરનેસ છે, અને પૂર્ણતા કે તો પૂર્ણતા છે. ત્રણેય વસ્તુ છે. એમાં અત્યારે એટેન્શન છે, અને ઈ એટેન્શનની જે ઉર્જા છે એના દ્વારા બધું લાગે. પણ તમે એની અંદર તમે જુઓ કે 3 ડાયમેન્શન બોડી છે, એ 3 ડાયમેન્શન છે, અને એ 3 ડાયમેન્શન ની અંદર આ બ્રેઇન બોડી આને જે છે, આપણું ચિત્ત છે, એનાથી હાયરનું ડાયમેન્શન છે. એને આ બધા ચિત્રોને લઈ અને ચિત્રોને સમજે છે કે આ ચિત્ર આ કહેવાય, આ ચિત્ર આ કહેવાય. એ પ્રકારનું એ 4થું ડાયમેન્શન છે. એના પછી 5મું ડાયમેન્શન, 6થું ડાયમેન્શન, 7મું. જ્યાં રચના કરેલી છે ને એને તમે જુઓ ને તો એ આશ્ચર્ય પમાય એવી રચનાઓ છે. એટલે સ્થૂલથી માંડીને ઠેઠ અતિ સૂક્ષ્મ લગીનની બધી વસ્તુ જોડાયેલી છે. અને આ બોડી છે એની અંદર, એટલે આ બ્રહ્માંડની અંદર જેટલા તત્વો છે ને એ બધા બોડીની અંદર છે, અને બોડીની અંદર જે તત્વ નથી ને બ્રહ્માંડમાં ક્યાંય નથી. એવી આ બોડીની રચના કરેલી છે માનવ. અને બધી વસ્તુ માનવના બોડીની અંદર પરમ તત્વ છે, પ્રકૃતિ છે, મહત્તત્વ છે, બધી વસ્તુ એક મેટર છે એની અંદર. અત્યારે ભલે તમારી અંદર જાગૃતિ આવી છે કે નથી આવી એ સવાલ નથી, પણ તમારી અંદર એ સોનું પડેલું છે.
તમારી અંદર ઈ ચેતન તત્વનું સોનું પડેલું જ છે, ખાલી એને ઉઘાડવાનું છે તો ખરું જ, આપેલું તો છે જ, થોડીક માત્રામાં તો એ આપણને મળેલું જ છે, ખાલી એને ઓપન કરવાનું છે. એટલે મારી ઉપર ખીજાતા નહીં તમે, પણ એટલે તમારે તમારી અંદર સવાલ કરવાનો કે હું કેમ આમ કરું છું. એટલે આમાં શું થાય, ગુસ્સો લોકોને મારા ઉપર વધારે આવે કે આ જીવો નાચ કે છે. પણ ઇન્ક્વાયરીની રીત છે, ઇન્ક્વાયરી તમે ન કરો તો મળે નહીં, જો નકાર ન કરી તો મળે નહીં. ભ્રમણામાં હમણાં તમે શું કહેતા? ભાઈનો ઓલો પ્રશ્ન હતો કર્મમાંથી મુક્તિ. એટલે આમ તો આપણે આ કર્મમાંથી મુક્તિની જ વાત કહી દઈએ. આમ અંદર આવી ઈ જ વાત આવી કે આપણે જે વસ્તુ થઈ રહી છે એટલે આ ભાનનું તત્વ, એટલે આમાં શું થાય, ભાનનું તત્વ જ્યાં લગીને આપણે અંદર ભાનના તત્વને આપણે સેપરેટ નહીં કરીએ કે ને ત્યાં લગીને આપણે આ જે કર્મ કરે છે ને એના દ્રષ્ટા નહીં થાય. યંત્ર જે રીતે કર્મ કરે છે, ચાહે મન હોય, ચાહે બુદ્ધિ હોય, ચાહે અહંકાર, એની પોતાની રીતે કામ કરે છે, એ એની રીતે કામ કરી રહ્યા છે. હું કઈ કરતો નથી. આ સમજ છે. અને એ સમજને તમે એ સમજ વેરીફાઈ ક્યારે થશે કે સામેથી સ્કૂટર આવ્યું અને ક્રોધ અંદરથી આવી ગયો તો તમે એને પૂછો કે ત્યાં કર્યો કે આવી ગયો, સાચું બોલ. ભૂખ લઈ ગઈ અને મારે જે ખાવું હતું એને બદલે કોઈ બીજી જ વસ્તુ હતી ને મને અંદરથી ક્રોધ આવ્યો, તમે આ તાત્કાલિક પ્રશ્ન તમારું ભાન ત્યાં રાખો કે તમે કર્યું કે થઈ ગયું. એટલે તમારે નિરંતર રીતે જે બની રહ્યું છે એને પ્રશ્ન કરવાનો છે, આ તમે કર્યું થઈ ગયું તો થઈ જાય છે. અત્યારે કોઈ પણ એક વ્યક્તિને આપણે અત્યારે વખાણ શરૂ કરી એને ખુશી થવા માંડે તો એની રીતે જ છે કે એ વસ્તુ એની રીતે જ છે. હમણાં ટીકા કરો તો એને ગુસ્સો આવશે. તો આ બધું એની રીતે છે અને એની રીતે છે એને જોવું. આ પ્રગટ થાય છે યંત્રમાં જે તે રીતે, ચાહે બાયોલોજીકલ હોય, સાયકોલોજીકલ હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, થાય છે પ્રગટ એની રીતે. અને આપણે માની છે મેં કહ્યું, બસ આટલો ફરક. એટલે ગીતાની અંદર એમ કીધું પ્રકૃતિમાં વર્તે છે, આપણે કઈ નથી કરતા. તો સાચી વાત છે, કઈ કરતા નથી. એમાં ઘણી વાર એવું થાય તમે કઈ કયો આપણે અણગમમાં આવી જાય, આમ કઈ આપણે હોય રે, ઘણી વાર તમે કયો તો ન આવે. એ બે માં શું ફેર? પણ આવે છે એના ઉપર ફોકસ કરો, નો આવે એના ઉપર ફોકસ તો કરો. એમાં શું કરવાનું? નો આવે એ તમારી કલા નથી, આવ્યું એ તમારી કલા છે. એમાં કઈ નહીં કરવાનું ના. એટલે આમ તમે વિચાર કરો કે તમને જે જ્ઞાન આપવામાં આવે છે એ તો સત્યનું જ્ઞાન આપવામાં આવે, તો તમારે તમારી જાતને પૂછવાનું, તું સત્યને પ્રેમ નથી કરતો? માનો કે તમને નેગેટિવિટી માનો કે આવે મારા પ્રત્યે, તો આવે એનો કોઈ વાંધો નથી, પણ તમારે તમારી જાતને પૂછવાનું છે કે તારે સત્ય જોઈ છે કે અસત્ય જોઈ છે. એટલે હવે તમે મારા ઉપર ગુસ્સો કરવાને બદલે તમારા ઉપર ગુસ્સો કરી શકો, આ તો શું કરે કરીએ કોને ગુસ્સો કરીએ કોને, આ શું? તો તારે અસત્ય જોતું હોય તો તારે કઈ સત્સંગની જરૂર નથી, તો સત્સંગમાં શું કામ આવશે? આપણે આપણી હારે સંવાદ કરી છે, આપણે પોતાની જાત સાથે, બીજા કોઈ નથી. હું એકલો જ છું અને હું મારી જાત સાથે સંવાદ કરું છું કે તને આ વ્યક્તિ છે એ તને સાચું કહે છે અને તને એના અંદર ઘા લાગે જાય છે અને તું ઘાને સાચો માની અને એના તરફ નેગેટિવિટી કરસ. તો આ કર્મ એક તો જે તમને એક સારી વસ્તુ આપે છે એના પ્રત્યે નેગેટિવિટી કરી, અને એ નેગેટિવિટી કરો એનો વાંધો નહીં. નેગેટિવિટી કર્યા પછી હવે તમે વિચાર કરો, જેના પ્રત્યે તમે નેગેટિવિટી કરો ને એની ઉર્જા તમારામાં જાય જ નહીં. હા, સમજી લો. ઉર્જાને પોતાની ઇન્ટેલિજન્સ છે. તો હવે તમે વિચાર કરો, તમારી અંદર પ્રજ્ઞા ન આવે, તમારી અંદર આનંદ ન આવે, તમારી અંદર શાંતિ ન આવે, તો તમને જ નુકસાન છે. હરિઓમ.